दूरदर्शन समाचार में आपનું हार्दिक स्वागत है। સૌપ્રથમ નજર કરીએ મુખ્ય સમાચાર પર। ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીનું શાંતિપૂર્વક આગળ વધી રહેલું મતદાન, મહિલાઓ સહિત મતદારોમાં ભારે ઉત્સાહ। મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને એલ.કે. અડવાણીએ પણ કર્યું મતદાન। રાજકોટ, સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં પણ મતદારોની મતદાન કેન્દ્રો ઉપર લાંબી કતારો। પ્રારંભમાં મતદાન ધીમું પણ બાદમાં વેગ પકડ્યો। પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમા મેળાનો પ્રારંભ। પૂર્ણિમાની મધ્યરાત્રિએ સોમનાથ દાદાની મહાપૂજા બાદ થશે મેળાનું સમાપન। નવસારીમાં સિનિયર સિટીઝનોએ પેરિસ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાઓને મીણબત્તી પ્રગટાવી આપી શ્રદ્ધાંજલિ। આતંકવાદના નાશ માટે કરી પ્રાર્થના। અને આ વર્ષની IBSF વિશ્વ સ્નૂકર ચેમ્પિયનશિપ પંકજ અડવાણીએ મેળવ્યો ખિતાબ। ચીનના પ્રતિસ્પર્ધીએ ફાઇનલમાં 8-6થી કર્યો પરાજિત। અને હવે સમાચાર વિગતવાર। ક્વાલાલંપુર ખાતે 10મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સમક્ષ તેમના વિચારો વ્યક્ત કર્યા હતા। પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ક્ષેત્રમાં સુરક્ષા સહયોગ માટે ક્ષેત્રીય રચનાને સહયોગ કરવો ખૂબ જ જરૂરી છે। તેમણે ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે સમુદ્રી સીમાઓના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો। પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે સાયબર સુરક્ષા અને અપ્રચાર ક્ષેત્રોમાં મજબૂત સહયોગ હોવો ખૂબ જ જરૂરી છે। આ સાથે જ સમૂહના સદસ્ય દેશોએ ક્ષેત્રીય સમગ્ર આર્થિક ભાગીદારીના શીઘ્ર ઉકેલ માટે કાર્ય કરવું જોઈએ। પ્રધાનમંત્રીએ પૂર્વ એશિયા શિખર સંમેલનમાં સહયોગ વધારવાની પણ અપીલ કરી હતી। પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે આતંકવાદ હવે કોઈ ક્ષેત્રીય મુદ્દો નહીં પરંતુ તે વૈશ્વિક મુદ્દો બની ગયો છે, જેના પર સૌને ભેગા મળીને કામ કરવાની જરૂર છે। મલેશિયાના ક્વાલાલંપુરમાં આજે ક્વાલાલંપુર ઘોષણાપત્ર 2015ના પર હસ્તાક્ષર થયા હતા। ક્વાલાલંપુરના કોન્વોકેશન સેન્ટરમાં 27મા આસિયાન શિખર સંમેલન દરમિયાન ક્વાલાલંપુર ઘોષણાપત્ર પર તમામ આસિયાન દેશોના નેતાઓએ હસ્તાક્ષર કર્યા હતા। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકા રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત અન્ય દેશોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આસિયાન 2025 પર ક્વાલાલંપુર ઘોષણાપત્ર સમારોહમાં હાજરી આપી હતી। આજે મલેશિયાના પ્રધાનમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રઝાકે બપોરના ભોજનનું આયોજન કર્યું છે, જેમાં પ્રધાનમંત્રી મોદી સામેલ થશે। પ્રધાનમંત્રી મોદી બપોરે ક્વાલાલંપુર સ્થિત રામકૃષ્ણ મિશનમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ પણ કરશે। ત્યારબાદ તેઓ મલેશિયા ભારત કોંગ્રેસના અધ્યક્ષ ડોક્ટર એસ સુબ્રમણ્યમ સાથે પણ મુલાકાત કરશે। પ્રધાનમંત્રીનો આજે ત્યાંના અન્ય દળોના ભારતીય મૂળના સાંસદો અને વિધાયકો સાથે પણ મુલાકાતનો કાર્યક્રમ છે। અમદાવાદની 48 વોર્ડની 192 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે। મતદારોમાં કેવો ઉત્સાહ છે તે જાણવા માટે અમદાવાદથી દૂરદર્શન સંવાદદાતા જતીન ભટ્ટ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે। તેમની પાસેથી માહિતી મેળવીએ। જી જતીન, મતદારોમાં મતદાનને લઈને કેવો માહોલ જોવા મળી રહ્યો છે? અત્યાર સુધીનું મતદાન કેટલું થયું છે? જતીન। જી જતીન, જણાવશો? દર્શક મિત્રો, યાંત્રિક ખામીના કારણે અત્યારે જતીન ભટ્ટ જોડે સંપર્ક સાધાયો નથી। ફરીવાર અમે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું। સમાચારમાં આગળ વધીએ। ગુજરાતના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણીએ અમદાવાદ શહેરના ખાનપુર ખાતેના મતદાન મથકથી મતદાન કર્યું હતું। તેમણે કોર્પોરેશનની વ્યવસ્થામાં આવેલા પરિવર્તન અને મહિલાઓને મળેલા 50%ના પ્રતિનિધિત્વ બદલ ખુશી વ્યક્ત કરી હતી। તેમણે કોર્પોરેશનના વિધાનસભા અને લોકસભાના પરિણામ જેવા જ પરિણામ મળવાની આશા વ્યક્ત કરી હતી। मुझे खुशी है कि जब गुजरात में कॉरपोरेशंस में भी सांसदों को मतदान का अधिकार मिला है और साथ साथ पहली बार महिलाओं को
50% रिप्रेजेंटेशन देने का निर्णय किया गया है। तो मुझे उस अवसर पर यहाँ अहमदाबाद आकर के और अपना वोट देने का ये अवसर मिला है। દર્શક મિત્રો, જતીન જોડે અમારો સંપર્ક સધાઈ ચૂક્યો છે. જી જતીન, જણાવશો મતદારોમાં મતદાનને લઈને કેવો માહોલ જોવા મળી રહ્યો છે? અત્યાર સુધીનું મતદાન કેટલું થયું છે જતીન? જી સર, તમને જણાવી દઉં કે અત્યારે હાલ ઘાટલોડિયા સાયન્સ નંબર 3 માં અમે લોકો છીએ. અત્યારે બપોર બાદ મતદારોમાં થોડો ઉત્સાહમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારમાં સમયમાં થોડો મતદારોમાં વધારો હતો, અત્યારે બપોર બાદ થોડું મતદારોનો ઉત્સાહ થોડો ઓછો જોવા મળ્યો. પરંતુ મહિલા મતદારો આજે સવારથી મોટી સંખ્યાની અંદર જોવા મળ્યા હતા. અને બીજું જણાવી દઉં કે 50% મહિલાઓને જે અનામત આપવામાં આવી છે તેને લઈને પણ મહિલાઓમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. નવા સીમાંકન પ્રમાણે જ્યારે પહેલીવાર મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે આ વખતે 50% જે મહિલાઓને અનામત આપવામાં આવી છે તો મહિલાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યું છે. રૂમ નંબર 2 જી સાહેબ, અત્યારે સુધીમાં જો વાત કરું તો સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 10 થી 12% મતદાન પૂરા અમદાવાદ શહેરનું યોજાયું છે. જી સાહેબ. જી જતીન, હવે આપની વાત જાણીને એક બીજો પ્રશ્ન થાય છે. જતીન, આ વખતે પહેલી વખત મહિલાઓનું 50% અનામત સાથે મતદાન યોજાઈ ચૂક્યો છે. તો એવા વખતે મહિલા મતદારોનું પ્રમાણ કેટલું છે, એમનામાં શું ઉત્સાહ છે, માહોલ શું છે મહિલાઓ વિશે? આ સવાલ છે જતીન. તો યુવા મહિલાઓથી માંડીને વૃદ્ધ મહિલાઓ સુધીના મોટી સંખ્યામાં અત્યારે તો તમને અલગ અલગ અમદાવાદના બૂથ પર જોવા મળી રહ્યા છે. અને એ લોકોમાં એક અલગ ઉત્સાહ છે. એ લોકો સૌ પ્રથમવાર અમદાવાદ ગુજરાતના નગરપાલિકાની સૌ પ્રથમવાર દરેક વોર્ડમાં 2 મહિલાઓને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. કુલ 2 પુરુષ ઉમેદવારો અને 2 મહિલા ઉમેદવારો. તો એક અલગ પ્રકારનો આખો માહોલ મહિલાઓનો પણ ઉત્સાહ બની રહ્યો છે. જી સર. જી, ખૂબ ખૂબ માહિતી આપવા બદલ ધન્યવાદ જતીન. અને હવે દર્શક મિત્રો, સમાચારમાં આગળ વધીએ. રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન માટે સવારથી જ મતદારો પોતપોતાના મતદાન કેન્દ્રો પર પહોંચી ગયા હતા. અમદાવાદના 48 વોર્ડ માટેની 192 બેઠકો માટેના ઉમેદવારોમાંથી પોતાની પસંદગીના પ્રતિનિધિને ચૂંટવા માટે મતદારો મતદાન કરી રહ્યા છે. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ શિલજમાં આવેલ તેમના મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતા અને તેમના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. આજ ગુજરાતમાં 6 મહાનગરોની ચૂંટણીઓની શરૂઆત થઈ છે. બરાબર સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન કરવા માટે મતદાર ભાઈઓ અને બહેનો જવાના છે. 6 મહાનગરોની અંદર પૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની જીત થવાની છે, પાકી જીત છે. મતદાન પણ ઉત્સાહભેર મતદારો કરી રહ્યા છે. મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામો કર્યા છે. મતદારો અને નાગરિકોના નજર સમક્ષ એ વિકાસ છે જ, અને એટલે વિકાસને ધ્યાનમાં રાખીને મતદારો મતદાન કરશે. મતાધિકારનો ઉપયોગ અમદાવાદ શહેરના નારણપુરા ખાતેના મતદાન કેન્દ્ર ખાતે કર્યો હતો. તેમની સાથે પરિવારજનોએ પણ મતદાન કર્યું હતું. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજ સવારથી જ મતદારોએ મતદાન કરવા લાઈન લગાવી દીધી હતી. પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સમયસર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. જામનગરના 16 વોર્ડની 64 બેઠકો માટે 4 લાખથી વધુ મતદારો ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. ભાજપ 64, કોંગ્રેસ 55, અન્ય 49 અને 45 અપક્ષ ઉમેદવારો આ ચૂંટણી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર તથા સુરત સહિત 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. સુરતના 29 વોર્ડની 116 બેઠકો માટે અપક્ષો સહિત તમામ પક્ષોના કુલ 434 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે સુરતના મતદારો વહેલી સવારથી મતદાન મથકે પહોંચી ગયા હતા. દરમિયાન રાજ્યના પુરવઠા મંત્રી નાનુ વાનાણીએ સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા મતદાન મથકે મતદાન કર્યું છે. સવારથી જ મતદાન મથકમાં લોકો મતદાન કરી રહ્યા છે. ચૂંટણીના પરિણામો વિકાસ, શાંતિ, સમૃદ્ધિ અને સલામતી કે જે ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી એવી છે કે આપી શકે. ભાવનગર ખાતે પણ આજ સવારથી જ મતદારો મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરવા પહોંચી ગયા હતા. ભાવનગરના 13 વોર્ડ અને 52 બેઠકો માટે યોજાયેલ મતદાનમાં 4 લાખ વધુ મતદારો ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. ભાવનગરમાં 12 વાગ્યા સુધીમાં 24% જેટલું મતદાન નોંધાયું હતું. ભાજપ 52, કોંગ્રેસ 52, અન્ય 34 અને 9 અપક્ષ ઉમેદવારો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. કલાનગરી વડોદરાની શાંતિપ્રિય પ્રજા માટે આજે તેમના મહાનગર માટેની ચૂંટણીમાં મતદાન કરવાનો અનેરો અવસર હતો. સવારથી જ મતદારો નોંધપાત્ર સંખ્યામાં મતદાન મથકે પહોંચી ગયા હતા. વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડની 76 બેઠકો માટે 12 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. દરમિયાન ભાજપ 75, કોંગ્રેસ 75 અને અન્ય 21 અને 55 અપક્ષ ઉમેદવારો તેમનું નસીબ અજમાવવા મેદાને પડ્યા છે. રાજકીય રીતે એક આગવું મહત્વ ધરાવતા રાજકોટમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે. ત્યારે 18 વોર્ડની 72 બેઠકો માટે 246 ઉમેદવારો વચ્ચે સીધો જંગ યોજાયો છે. રાજકોટના 8,85,700 જેટલા મતદારો આજે તેમના મતાધિકારનો ઉપયોગ કરી રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. રાજ્યમંત્રી પાણી પુરવઠા મંત્રી વિજયભાઈ રૂપાણી અને ઉર્જા મંત્રી ગોવિંદ પટેલે પણ રાજકોટ ખાતેના તેમના મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું. સોમનાથ તીર્થધામ ખાતે ગઈકાલે નાગરિક અને ઉડ્ડયન મંત્રી જશાભાઈ બારડના હસ્તે કાર્તિકી પૂર્ણિમા મેળાનું ઉદ્ઘાટન થયું હતું. 60 વર્ષ જૂની પરંપરા ધરાવતા આ 5 દિવસીય મેળો ઢોલ, શરણાઈ, આતશબાજી અને હર હર મહાદેવાના નારા સાથે શરૂ થયો હતો. આ લોકમેળામાં ઐતિહાસિક ફોટા અને માહિતી સાથેના સરદાર અને સોમનાથ આર્ટ ગેલેરી સહિત વિવિધ સ્ટોલ્સની લોકો મુલાકાત લઈ રહ્યા છે. અને રાત્રે યોજાતા ડાયરા તેમજ લોકસંગીતના કાર્યક્રમોમાં પણ લોકો ઉમટી પડે છે. કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રિએ સોમનાથ દાદાની મહાપૂજા આરતી બાદ મેળાનું સમાપન થશે. મહેસાણા રંગાકોઈ ગામ ખાતે નવસર્જન ફાઉન્ડેશન દ્વારા સામાજિક પ્રવૃત્તિઓના ભાગરૂપે રક્તદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. વિસનગરની રોટરી ક્લબ સંચાલિત બ્લડ બેંકના સહયોગથી આયોજિત આ રક્તદાન કેમ્પમાં ઘણા લોકોએ રક્તદાન કરીને લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. રક્તદાતાઓને આ પ્રસંગે સન્માનિત કરાયા હતા. પેરિસના આતંકવાદી હુમલાને સમગ્ર વિશ્વ ધિક્કારી રહ્યું છે. ત્યારે નવસારીના સિનિયર સિટીઝન ટ્રસ્ટના સભ્યોએ પણ આતંકવાદનો વિરોધ કરતા મીણબત્તી પ્રજ્વલિત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. નવસારીના સિનિયર સિટીઝનો નગરપાલિકાના પ્રાંગણમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ સામે આતંકના નાશ માટે પ્રાર્થના પણ કરી હતી. ભારતના પંકજ અડવાણીએ આ વર્ષની IBSF વિશ્વ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ઇજિપ્તમાં રમાયેલ આ મેચમાં તેણે ચીની ખેલાડી 18 વર્ષીય ઝુઆ ઝિનટોંગને ફાઇનલમાં 8-6થી હરાવીને આ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. 30 વર્ષીય પંકજ પ્રારંભમાં 5-2ની સરસાઈ મેળવીને આગળ નીકળી ગયો હતો, પરંતુ પ્રતિસ્પર્ધીએ પણ પૂરતી ટક્કર ઝીલી હતી. ત્યારબાદ પંકજે ખૂબ જ ચપળતાથી મેચ જીતી લીધી હતી. વર્ષ 2003 બાદ પંકજનો આ પ્રથમ સ્નૂકર ખિતાબ છે. અગાઉ આ જ વર્ષે સપ્ટેમ્બરમાં પંકજે એડિલેડમાં IBSF વિશ્વ બિલિયર્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ પણ જીત્યો હતો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.